ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સબ્જેક્ટમાં યુનિટ 2 છે એ આપણે સ્ટાર્ટ કર્યું હતું. યુનિટ 2 ની અંદર આપણે બેઝિક્સ આપણે શું જોયું હતું લાસ્ટ લેક્ચરમાં? તો કે કોમ્પ્યુટર પ્રોસેસ કંટ્રોલ, કોઈ પ્રોસેસને કંટ્રોલ કરવામાં કઈ રીતે પ્રોસેસ કંટ્રોલ થાય છે, બરોબર. એના જે કમ્પોનેન્ટ્સ જોયા હતા લાસ્ટ. એન્ડ સેન્સર જોયું હતું. આપણે સેન્સર કોને કહી શકીએ, બરોબર? તો સેન્સર કોને કહી શકીએ? જે એક ટ્રાન્સડ્યુસર છે, બરોબર. કોઈ પણ તમારું જે ફિઝિકલ વેરિયેબલને એક રૂપમાંથી અનધર ફોર્મની અંદર શું કરે છે? ટ્રાન્સફર કરે છે, રૂપમાં રૂપાંતર કરે છે. એને શું કહેવામાં આવે? તો કે સેન્સર કહેવામાં આવે છે. સેન્સર જોયા હતા. પછી સેન્સરનું ક્લાસિફિકેશન જોયું હતું કે કેના બેઝિસ ઉપર ક્લાસિફાઈ કરવામાં આવે છે. તો કે ફિઝિકલ વેરિયેબલના આધારે ક્લાસિફાઈ કરવામાં આવે છે. મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ, થર્મલ, રેડિયેશન, મેગ્નેટિક, બરોબર, કેમિકલ, બરોબર. આના બેઝિસ ઉપર ક્લાસિફાઈ કરવામાં આવે છે. પછી તો કે પાવર સોર્સના આધારે ક્લાસિફાઈ કરવામાં આવે છે કે એક્ટિવ સેન્સર છે કે પેસિવ સેન્સર છે. તો એક્ટિવ સેન્સર આપણે કોને કહેતા હતા? કે એના જે ફિઝિકલ વેરિયેબલને એક રૂપમાંથી બીજા રૂપમાં જો એને ફેરવવું હોય તો એના માટે એને આપણે બહારથી પાવર સપ્લાય આપવાની જરૂર રહેતી નથી. તો એ શું કરે છે? તો એને એક્ટિવ સેન્સર કહેવામાં આવે છે. લાઈક એક્ઝામ્પલ, બરાબર, થર્મોકપલ છે. તો થર્મોકપલ છે એ શું કરશે? ટેમ્પરેચર મેઝર કરશે અને ટેમ્પરેચરને કેની અંદર તમને ફોર્મની અંદર આઉટપુટ મળશે? તો કે મિલીવોલ્ટની અંદર તમને આઉટપુટ મળશે. આપણે એને કોઈ પણ જાતનું બહારથી કોઈ ઇલેક્ટ્રિક સપ્લાય છે એ આપણે આપતા નથી. એવી જ રીતના પેસિવ સેન્સર જોયું હતું કે પેસિવ સેન્સરની અંદર આપણે એને શું કરીએ છીએ? બહારથી આપણે પાવર સપ્લાય આપવાની નીડ રહે છે. એનું એક એક્ઝામ્પલ આપ્યું કે થર્મોકપલ. ક્લિયર? આવી જ રીતના આપણે આઉટપુટના આધારે જોયું સેન્સરના ક્લાસિફિકેશન કે એનાલોગ સેન્સર છે કે ડિજિટલ સેન્સર છે, બરોબર. તો હવે એનાલોગ સેન્સર છે, બરોબર. તો એનાલોગનું આઉટપુટ છે એ કયા ફોર્મની અંદર હોય? તો કે કન્ટિન્યુઅસ વિથ રિસ્પેક્ટ ટુ ધ ટાઈમ. કન્ટિન્યુઅસ ફોર્મની અંદર તમને આઉટપુટ જોવા મળે છે, જ્યારે ડિજિટલની અંદર બાઇનરી ફોર્મની અંદર તમારે આઉટપુટ તમને જોવા મળે છે. ડિજિટલ ફોર્મની ઇનસર્ટ કરીએ તો ડિજિટલ ફોર્મની અંદર આઉટપુટ તમને જોવા મળે છે. ક્લિયર ધેન? આટલું આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે કોઈ સેન્સર છે, બરોબર. તો એ સેન્સરના માટે ટ્રાન્સફર ફંક્શન શું છે, બરોબર. તો ટ્રાન્સફર ફંક્શન S ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એસ. હવે શું કહે છે કે એસ છે, બરોબર. એસ છે એ શું દર્શાવે છે? તો કે સેન્સરનું આઉટપુટ. તમારો જે સેન્સર છે, બરોબર, એનું આઉટપુટ છે એ દર્શાવે છે. પછી તો કે આ જે તમારો સ્મોલ એફ ઓફ એસ છે, આ જે એસ છે તમારો, એ શું દર્શાવે છે? તો કે સેન્સર માટેનું ઇનપુટ, બરાબર. કોઈ સેન્સરનું ઇનપુટ છે એ દર્શાવે છે. તો ટોટલ એફ ઓફ એસ શું દર્શાવે છે? તો કે સેન્સરના આઉટપુટ અને ઇનપુટ છે એ વચ્ચેના સંબંધ છે એ શું કરે છે? તો કે દર્શાવે છે, બરોબર. આઉટપુટ અને ઇનપુટ વચ્ચેનો જે સંબંધ છે એ દર્શાવવામાં આવે છે. ક્લિયર? તો આપણે સેન્સરનું ટ્રાન્સફર ફંક્શન જોઈએ તો શું કહેવામાં આવે? તો S ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એસ, બરોબર. તો એસ શું છે? તો કે સેન્સરનું આઉટપુટ છે. એ શું છે? તો કે સેન્સર માટેનું ઇનપુટ છે. અને એફ ઓફ એસ શું છે? તો કે સેન્સરના જે આઉટપુટ અને ઇનપુટ વચ્ચેનો શું કરે છે? તો કે રિલેશન દર્શાવવામાં આવે છે. ક્લિયર? હવે એક વસ્તુ જોઈએ કે ડિજિટલ સેન્સર માટે શું થાય? તો કે એનું જે આઉટપુટ છે, બરાબર. તો S ઇઝ ઇક્વલ ટુ 1. જ્યારે તમને S ઇઝ ઇક્વલ ટુ 1 મળે ત્યારે S ગ્રેટર ધેન 0, એટલે 0 કરતા તમારી જે S ની વેલ્યુ છે એ કેવી છે? તો કે મોટી છે, બરોબર. તો ઇનપુટ જ્યારે તમારું છે એ 0 કરતા વધારે આવે છે ત્યારે S ઇઝ ઇક્વલ ટુ 1 અને S ઇઝ ઇક્વલ ટુ 0 જ્યારે તમારું S છે, બરાબર, એ લેસ ધેન ઇક્વલ ટુ 0, તમારું ઇનપુટ છે એ કેવું હશે? S લેસ ધેન ઇક્વલ ટુ 0, બરોબર. એટલે તમારું જે ઇનપુટ છે એ 0 હશે,
બરોબર, આઉટપુટ ઇઝ અ 0, એસ ઇઝ ઇક્વલ ટુ 0. હવે સેમ વે એનાલોગ ફોર્મમાં જોઈએ તો એનાલોગની અંદર શું હોય તો કે એસ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એમ એસ. તો સી શું ડિનોટ કરે છે તો કે જ્યારે સેન્સરનું ઇનપુટ એસ ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે મળતું આઉટપુટ. કોઈ પણ સેન્સર છે બરોબર, એનું ઇનપુટ 0 હોય, એસ ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે તમને જે મળે છે આઉટપુટ એ દર્શાવે છે સી. બરોબર, હવે એમ શું દર્શાવે છે તો કે એસ અને એસ વચ્ચેનો પ્રપોઝનલ કોન્સ્ટન્ટ દર્શાવવામાં આવે છે. ધીસ એસ અને ધીસ એસ, બરાબર, આ બંને એસ છે એ બંને વચ્ચેનો શું દર્શાવે છે તો કે પ્રપોઝનલ કોન્સ્ટન્ટ દર્શાવે છે. અને એમ છે એ શું છે તો કે એમને સેન્સરની સેન્સિટિવિટી કહેવામાં આવે છે. બરાબર, શું કહે છે કે એમ દર્શાવે છે કે ઇનપુટમાં આવતા બદલાવથી આઉટપુટમાં કેટલો બદલાવ આવે છે. ઇનપુટ જે મેઝર કરે છે એના લીધે તમને આઉટપુટમાં શું મળે છે એ દર્શાવવામાં આવે છે. બરોબર, એટલે એની સેન્સિટિવિટી. કોઈ પણ સેન્સર છે બરોબર, એ સેન્સ કરે છે, ધારો કે ટેમ્પરેચર છે બરોબર, તો ટેમ્પરેચર સેન્સ કરે છે તો એની આઉટપુટની અંદર શું ચેન્જીસ તમને જોવા મળે છે. લાઈક 25 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર છે તો તમને આઉટપુટની અંદર તમને 25 સેન્ટીગ્રેડ તમને થર્મોકપલ દ્વારા જે મેઝર કરવામાં આવશે તો 25 સેન્ટીગ્રેડને ઇઝ અ કન્વર્ટ ઇન્ટુ ધ મિલીવોલ્ટ. બરાબર, તો એ અકોર્ડિંગ તમને મિલીવોલ્ટની અંદર તમને આઉટપુટ મળશે. તો એ શું થયું તો કે ઇનપુટમાં જે તમે ચેન્જીસ કરો છો એ આઉટપુટમાં તમને કેટલા ચેન્જીસ તમને જોવા મળે છે એ દર્શાવવામાં આવે છે. બરાબર, તો એનાલોગ સેન્સર માટે તમને જે એસ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એમ એસ થશે. અને જ્યારે ડિજિટલ ફોર્મ હશે ત્યારે બાઇનરી નંબર્સ, બરોબર, 1 અથવા 0. તો જ્યારે એસ ની વેલ્યુ છે એ કેવી હશે, 0 કરતા મોટી હશે ઇનપુટમાં. બરોબર, તમને કોઈ વેલ્યુ મળે છે તો એસ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ ફોર્મની અંદર શું મળશે તો કે એસ ઇઝ ઇક્વલ ટુ 1 મળશે. જ્યારે એસ ની વેલ્યુ છે એ 0 હશે બરોબર, તો તમને આઉટપુટની અંદર શું મળશે તો એસ ઇઝ ઇક્વલ ટુ 0. યુ ગેટ ઇટ. બરાબર, હવે સેન્સર માટે તમારા જરૂરી ગુણધર્મો હવે કયા કયા છે. સેન્સર માટે કયા કયા ગુણધર્મો હોવા જોઈએ તો કે એની એક્યુરેસી સારી હોવી જોઈએ, પછી તો કે પ્રિસિઝન સારું હોવું જોઈએ, એની ઓપરેટિંગ રેન્જ છે બરોબર એ બી સારી હોવી જોઈએ, વધારે હોવી જોઈએ. પછી તો કે ઝડપી રિસ્પોન્સ ટાઈમ એટલે કઈ રીતના તો કે તમે જે મેઝર કરો છો, જે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા મેઝર કરો છો, ધારો કે થર્મોકપલ દ્વારા ટેમ્પરેચર મેઝર કરવામાં આવે છે બરોબર, તો ટેમ્પરેચર મેઝર કરીને કેટલા ટાઈમની અંદર તમને એ રિસ્પોન્સ મળે છે આઉટપુટ ફોર્મની અંદર, ધીસ ઇઝ કોલ્ડ ધ ઝડપી રિસ્પોન્સ ટાઈમ. બરોબર, એને કહેવામાં આવે ઝડપી રિસ્પોન્સ ટાઈમ. પછી તો કે કેલિબ્રેશન કરવું સરળ હોવું જોઈએ, ઇઝીલી તમે કેલિબ્રેશન કરી શકો. બરોબર, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે તમે ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ કરો છો બરોબર, તો એ ઇન્ડસ્ટ્રીની અંદર તમારે અમુક ટાઈમ પછી એ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને કેલિબ્રેશન કરવું પડે. બરોબર, સમ ટાઈમ આફ્ટર, કારણ કે પ્રોપર પ્રોસેસ માટે. તો હવે એ કેલિબ્રેશન તમે જે તે ઇન્સ્ટ્રુમેન્ટનું કરો છો તો તમે એ કેલિબ્રેશન છે ઇઝીલી કરી શકો. બરોબર, પછી તો કે સ્મોલ પ્રમાણમાં જે ડ્રિફ્ટ છે એ સ્મોલ પ્રમાણમાં હોવું જોઈએ. પછી તો કે સારી રિલાયબિલિટી હોવી જોઈએ, અને જે એનો કોસ્ટ છે એ કેવો હોવો જોઈએ તો કે ઓછો હોવો જોઈએ. બરોબર, આ જે સેન્સર છે તમે સિલેક્ટ કરો છો તો એ જે સેન્સરના જે ગુણધર્મો કેવા હોવા જોઈએ, હાઉ ટુ સિલેક્ટ ધ સેન્સર, બરોબર, તો એ માટેની વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે. ક્લિયર પોઈન્ટ. નેક્સ્ટ છે તમારા લિસ્ટ ઓફ સેન્સર. તમે સેન્સર યુઝ કરો છો બરોબર, તો એમાં કયા કયા ટાઈપના સેન્સર આવી શકે છે બરોબર, તો કયા કયા ટાઈપના સેન્સર આવે છે એનું લિસ્ટ ડાઉન છે. બરોબર, ડિફરન્ટ ટાઈપ ઓફ સેન્સર આપવામાં આવ્યા છે. ક્લિયર.
એન્ડ ધેન એક્ચ્યુએટર. પછી નેક્સ્ટ ટોપિક રહેશે તમારો એક્ચ્યુએટર. ફર્સ્ટ આપણે લિસ્ટ ઓફ સેન્સર જોઈએ. લિસ્ટ ઓફ સેન્સરની અંદર કયા કયા, તો કે ફર્સ્ટ જોઈએ આપણે એક્સેલરોમીટર. તો એક્સેલરોમીટર છે એ શું છે, તો કે તમારું જે એનાલોગ પ્રકારનું, તો પેલા કેવું કહી શકીએ કે એનાલોગ છે કે ડિજિટલ, બરોબર. તો ઈ એનાલોગ પ્રકારનું સેન્સર છે. અને એ શું મેઝર કરે છે, તો કે વાઇબ્રેશન છે અને શોક છે, એ જે તમારા મેઝરમેન્ટ માટે યુઝ કરવામાં આવે છે. હવે તમે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરો છો, બરોબર, એક તો શું કહી શકીએ કયા પ્રકારનું સેન્સર છે, આપણે ક્લાસિફાઈ કર્યું ને, ડિફરન્ટ ઓફ ક્લાસિફિકેશન જોયું, બરોબર. તો કે ફિઝિકલ વેરિયેબલના આધારે, પછી તો કે તમારું એક્ટિવ છે કે પેસિવ છે, બરોબર. તો તમારા આઉટપુટ છે કઈ રીતના મળે છે, એનાલોગ છે કે ડિજિટલ. તો કે એનાલોગ છે, આનું આઉટપુટ તમને કયા ફોર્મની અંદર મળે છે, તો કે એનાલોગ ફોર્મની અંદર, બરાબર. તો એ કયા પ્રકારનું સેન્સર થયું, એનાલોગ ફોર્મ સેન્સર, બરાબર. હવે સેકન્ડ વસ્તુ જોઈએ કે ભાઈ જે તે ઇન્સ્ટ્રુમેન્ટ તમે યુઝ કરો છો, બરોબર, તો એ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કયા પર્પઝ માટે યુઝ કરો છો, શું એના દ્વારા શું મેઝર થાય છે, તો કે વાઇબ્રેશન છે અને શોક છે એ તમે એના દ્વારા મેઝર કરી શકો. કારણ શું ઇન્સ્ટ્રુમેન્ટ શું છે, તો કે એક્સેલેરોમીટર. ક્લિયર. સેકન્ડ છે આપણું એમીટર. એમીટર શું છે, તો કે એનાલોગ ફોર્મનું છે, પણ શેના માટે યુઝ કરવામાં આવે છે, તો કે ઇલેક્ટ્રિકલ કરંટ છે એ મેઝર કરવા માટે એનો યુઝ કરવામાં આવે છે, બરોબર. તમારું ઇલેક્ટ્રિક કરંટ છે મેઝર કરવું હોય ક્યાંય પણ, તો એના માટે એમીટર યુઝ કરવામાં આવે છે. અને કેવું ફોર્મ છે, તો કે એનાલોગ ફોર્મની અંદર, બરોબર. સેકન્ડ છે બાયમેટાલિક સ્વિચ. હવે બાયોમેટાલિક સ્વિચ છે એ કેવી છે, તો કે બાઇનરી સ્વિચ છે, બરોબર. હવે બાયોમેટાલિક કોઇલનો યુઝ કરવામાં આવે છે. હવે બાયોમેટાલિક કોઇલ છે, બરોબર, એનો યુઝ શેના માટે થાય છે, તો કે તમારું ટેમ્પરેચર છે, બરોબર, ટેમ્પરેચરના આધારે જે ઇલેક્ટ્રિક કોન્ટેક્ટ છે એ શું કરશે, તો કે ઓપન યોર ક્લોઝ થશે, બરોબર. ઓપન હશે, બરોબર, તો 0 બતાવશે, ક્લોઝ હશે તો 1 બતાવશે, એટલે બાઇનરી ફોર્મ થયું, બરોબર, ડિજિટલ ફોર્મ થયું. તો એને કેની અંદર ક્લાસિફાઈ કરી શકી, તો કે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર, બરોબર. શેના માટે મેઝર થાય છે, તો કે ટેમ્પરેચર મેઝરમેન્ટ માટે, કે ભાઈ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય, બરોબર, તો એ અકોર્ડિંગ બાયોમેટાલિક કોઇલ છે એની અંદર ચેન્જીસ થતા હોય, અને એ ચેન્જીસ થાય એના દ્વારા જે તમારા કોન્ટેક્સ છે, ઇલેક્ટ્રિક કોન્ટેક્સ છે એ કેવા થાય, તો કે ઓપન ઓર ક્લોઝ થાય. ક્લિયર. પછી એવી જ રીતના બાયોમેટાલિક સ્વિચનું જોયું. હવે બાયોમેટાલિક થર્મોમીટર, બરોબર. બાયોમેટાલિક સ્વિચ છે, કોઈ પણ સ્વિચ છે યા તો ઓપન થશે અને કાં તો ક્લોઝ થશે, બરોબર. તે જ કન્ડિશન તમારી પાસે છે, બરોબર. ધીસ ઇઝ અ બાઇનરી ફોર્મ. હવે બાયોમેટાલિક થર્મોમીટર છે એ શું છે, તો કે એ એક તમારું એનાલોગ ડિવાઇસ છે, બરોબર. તો કે એનું આઉટપુટ શેમાં મળે છે, એનાલોગ ફોર્મની અંદર મળે છે, જે તમારું ટેમ્પરેચર માપવા માટે શું કરે છે, યુઝફુલ છે, બરોબર. તમારે કોઈ પણ જગ્યાએ ટેમ્પરેચર મેઝર કરવું હોય તો બાયોમેટાલિક થર્મોમીટરનો યુઝ તમે કરી શકો છો. હવે જો કોઈ પણ બાયોમેટાલિક કોઇલ છે, બરોબર, એની અંદર શું થાય કે ટેમ્પરેચરની અંદર જે કંઈ પણ ચેન્જીસ થાય છે, એવી રીતના બાયોમેટાલિક કોઇલની અંદર શું થશે, એના શેપની અંદર ચેન્જીસ થશે, અને આ જે શેપની અંદર ચેન્જીસ થાય છે એ અકોર્ડિંગ તમે ટેમ્પરેચર છે એ મેઝર કરી શકો છો, બરોબર. આ થયું તમારું બાયોમેટાલિક થર્મોમીટર. બાયોમેટાલિક સ્વિચ તમારું બાઇનરી સ્વિચ છે, બરોબર, ડિજિટલ ફોર્મની અંદર આઉટપુટ મળે છે. જ્યારે તમારું બાયોમેટાલિક થર્મોમીટર છે એ એનાલોગ છે, બરોબર, એનાલોગ ફોર્મની અંદર આઉટપુટ મળે છે. સેકન્ડ છે તમારું ડાયનેમોમીટર. હવે ડાયનેમોમીટર છે એ શેના માટે યુઝ કરવામાં આવે છે, તો કે ડાયનેમોમીટર છે એ એનાલોગ પ્રકારનું તમને આઉટપુટ મળે છે, બરોબર. ધીસ ઇઝ એનાલોગ પ્રકારનું છે. પછી તો બીજું સેકન્ડરી વસ્તુ શું છે, તો કે ભાઈ તમારું શેના માટે યુઝ થાય છે ડાયનેમોમીટર, તો કે તમારું ફોર્સ છે, ટોર્ક છે, પાવર છે, એના મેઝરમેન્ટ માટે યુઝ કરવામાં આવે છે. જેમ કે સ્ટ્રેન ગેજ છે એ શેના માટે,
તો કે સ્ટ્રેન ગેજ છે, પીઝો ઇલેક્ટ્રિક છે, અસર છે, જેવા કે પરિબળોના આધારે શું કરે છે તો કે કાર્ય કરે છે, બરોબર, એના બેઝિસ ઉપર કાર્ય કરે છે. ક્લિયર? આપણે કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ જોયા? 5 ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોયા. એક્સેલરોમીટર, પછી એમીટર, બાયોમેટાલિક સ્વિચ અને બાયોમેટાલિક થર્મોમીટર અને ડાયનેમોમીટર. ક્લિયર? હવે નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશી. અત્યારે આ ટોપિકની અંદર કોઈને ડાઉટ હોય તો ટાઈપિંગ ચેટ બોક્સ. ઇફ યુ એની ડાઉટ્સ. તો આજે લેક્ચરની અંદર આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિફરન્ટ ટાઈપ ઓફ સેન્સર્સ કવર કરશે. ક્લિયર? બાકીના જે સેન્સર છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કવર અપ કરશું. ક્લિયર?